અને છેલ્લે માછીમારે એમની સ્કિલ બતાવી દીધી, માછલી બી પકડી લેવાની. જોની કેટલી પાપી માણસ છે ભાઈ. હેલો ગાઈસ, તો સૌપ્રથમ તો આફ્ટર અ લોંગ ટાઈમ વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે તો મેં ઘોર બપોરના ટાઈમ પર વાડીએ પહોંચી ગઈ, કારણ કે આજે મને એવા પર્સન તરફથી ધોકો મળ્યો કે જે પર્સનથી હું એક્સપેક્ટ નહીં કરતી હતી કે પર્સન મને ધોકો આપે, અને ફાઇનલી મળી ગયો. ને મારી લાઈફમાં ક્યારેય એવું થયું જ નથી કે હું એની પર વિશ્વાસ કરું અને કોઈ મારો વિશ્વાસ ન તોડે. તો મેં મૂવ ઓન કરવા માટે સૌપ્રથમ તો પહોંચી ગઈ વાડીએ. અને વાડીએ મેં બધા નવા છોડ ઝાડવા એક્સપ્લોર કર્યા. તો પહેલાં તો મેં પહોંચી ગઈ ડ્રેગન ફ્રૂટની ખેતી પાસે. ને મને ખબર ન હતી કે ડ્રેગન ફ્રૂટની ખેતી આ રીતે થાય, કારણ કે મેં ફર્સ્ટ ટાઈમ જોયું છે કે ડ્રેગન ફ્રૂટની ખેતી આ રીતે થાય. પછી મેં વાડીને વધારે એક્સપ્લોર કરતા ગયા અને મને નહીં ખબર હતી કે મેં બપોરના જે જમી તેનું જ મને છોડ જોવા મળશે. જો ગાઈસ, આ છે મગનું છોડ. મને તો કોઈ એંગલથી લાગતું જ નથી કે આ મગનું છોડ છે. પછી મેં વધારે એક્સપ્લોર કરતી ગઈ વાડીને. ને પછી રસ્તામાં તમારા જેવું એક સોફ્ટ કોર્નર ફૂલ મને જોવા મળ્યું. પછી મને ખબર પડી કે અહીંયા તો બહુ બધી માછલી છે. ને પહેલાં તો આ લોકો બધા અહીંયા એક માછલીનું બચ્ચું પકડેલું હતું, તો પહેલે એની પાસે ગઈ, એની સાથે રમી, થોડુંક જોયું. પછી અમે માયુર સાથે ગયા વધારે માછલી જોવા, તળાવે ગયા. ને ત્યાં મને એક નવો માછીમાર જોવા મળ્યો. ભાઈ, આ નવા માછીમારની સ્કિલ્સ ખબર નહીં અત્યાર સુધી કાં છુપાયેલી હતી. આજે મેં બી ફર્સ્ટ ટાઈમ જ જોઉં છું. અને છેલ્લે માછીમારે એમની સ્કિલ બતાવી દીધી, માછલી બી પકડી લેવાની. જોની કેટલી પાપી માણસ છે ભાઈ. પછી યાદ આવ્યું કે વાડી છે એટલે કશે ને કશે તો જમરૂખનું ઝાડ હશે જ. ને ફાઇનલી છોટા મને જમરૂખનું ઝાડ મળી ગયું. પહેલાં તો જમરૂખ તોડીને ખાધું ને ભાઈ એટલું મસ્ત લાગ્યું એટલે પાછું ખાવાનું મન થયું. પાછું જમરૂખના ઝાડ પર ગઈ, પાછું તોડ્યું ને પાછું શાંતિથી બેસીને મેં જમરૂખ ખાધું ને થોડુંક મૂવ ઓન કર્યું. બસ આજ માટે આટલું જ. મળીએ આપણે બીજા વ્લોગમાં. બાય બાય.